નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધવાકિયા। સમાચારની શરૂઆત રાજ્યસભાના રણથી। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના ઉમેદવાર જેપી નડ્ડાએ અમદાવાદમાં સંબોધી સભા, જે બાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા, જેઓના સ્વાગત માટે વિધાનસભાના ગેટ પર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ સ્વાગત કર્યું। ઢોલ નગારા સાથે ચારેય ઉમેદવારોના સ્વાગત માટે કાર્યકરો પહોંચ્યા। આજે ચારેય ઉમેદવારો ભરશે નામાંકન। જેપી નડ્ડા, મયંક નાયક અને તેમની સાથે ડોક્ટર જશવંતસિંહ પરમાર અને ગોવિંદભાઈ ધોળકિયા પણ રાજ્યસભાના ઉમેદવાર તરીકેની જાહેરાત થયા બાદ ફોર્મ ભરવા જઈ રહ્યા છે। આજે ફોર્મ ભરી નામાંકન કરવામાં આવશે। આ તમામ લોકો આજે બપોરે એક સાથે 12:39 વિધાનસભા સચિવાલય ખાતે આવીને તેમની ઉમેદવારી નોંધાવશે। તેમની ઉમેદવારીના સમયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિતના આગેવાનો હાજરી આપશે। ભાજપના ટોચના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર 15મી વિધાનસભા ભાજપ પાસે ઐતિહાસિક બહુમત હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં 4 બેઠકો બિનહરીફ થશે અને 6 વર્ષ માટે પ્રતિનિધિત્વ કરશે। अपना राष्ट्रीय अध्यक्ष જ્યારે ગુજરાતમાંથી રાજ્યસભામાં ઉમેદવારી કરવા જઈ રહ્યા છે ત્યારે આપણને એક વધુ નવું નેતૃત્વ ગુજરાતને મળી રહ્યું છે અને એનો ઉત્સાહ એ ચોક્કસપણે તમારા ચહેરા પર આ દેખાઈ રહ્યો છે। હું ચોક્કસપણે માનું છું કે આજે આપણે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક ચોક્કો મારી રહ્યા છે। 4 રન 4 સીટ 2-4 અને કદાચ આવતી વખતે જ્યારે રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂરી થશે ત્યાર પછી ગુજરાતમાં કોંગ્રેસનો એક પણ સભ્ય રાજ્યસભામાં નહીં હોય। માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ પાર્ટીના તરીકે દરેક કાર્યકર્તા, સૌ સંગઠન અને ચૂંટાયેલા સભ્યો નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરી અને એમનો સંકલ્પ જે છે કે વિકસિત ભારત બનાવવું છે, તો વિકસિત ભારત માટે એની લીડરશિપ આપણે સૌ ગુજરાત થકી ગુજરાત વિકસિત બનાવી અને આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ। मुझे आज नामांकन पत्र भरने का सौभाग्य गुजरात से मिल रहा है। मैं ऐसा मानता हूं कि नामांकन पत्र भरने का सौभाग्य मुझे कई बार मिला है कई पदों के लिए, लेकिन गुजरात में आकर के नामांकन भरने का जो सौभाग्य मुझे मिला है ये मेरे लिए विशेष सौभाग्य है। इसके लिए भी मैं सबसे पहले तो हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी को दिल की गहराइयों से धन्यवाद देता हूं, जिन्होंने मुझे ये मौका दिया। अमित भाई शाह जी को और चुनाव समिति को, जिन्होंने मुझे गुजरात से इस नामांकन पत्र भर करके संसद में जाने का सौभाग्य दिया है। તો રાજ્યસભાની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવામાં આવશે। ભાજપના ચારેય ઉમેદવારો ફોર્મ ભરશે। વિધાનસભાના ગેટ પર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા છે। ઢોલ નગારા સાથે ચારેય ઉમેદવારોના સ્વાગત માટે કાર્યકરો પહોંચી ચૂક્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી પણ મેળવીશું, કારણ કે હાલમાં ઉત્સાહનો માહોલ પ્રણવ જે તે જોવા મળી રહ્યો છે। 4 ઉમેદવારોની જીત આમ તો નક્કી માનવામાં આવી રહી છે અને ફરી એક વખત જે તે CR પાટીલે કીધું, આ ચોકો માર્યો છે ભાજપે આજે। સીધા ચોક્કસ ભાજપા પાર્ટીના 4 ઉમેદવારોની જીત છે નિશ્ચિત છે। તો સાથે જ 4 ઉમેદવારો છે એમાં ખાસ કરીને ભાજપા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડા, તેઓ પણ ગુજરાતથી હવે નામાંકન છે તે નોંધાવી રહ્યા છે। હું આપણે દ્રશ્યો બતાવીશ કે જે વિધાનસભા ફ્લોર 3નો જે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે રાજ્યસભા ચૂંટણી માટેના જે નિર્વાચન અધિકારી છે તેની ઓફિસની બહારના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું। 12:39 4 ઉમેદવારો છે તે અહીં પહોંચશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ છે CR પાટીલ, એ તમામ મહાનુભાવો છે, રાજ્યના મંત્રીઓ છે, રાજ્યના જે ભારતીય પાર્ટીના ધારાસભ્યો છે, એ તમામ લોકો અહીં ઉપસ્થિત થવાના છે અને 12:39 જે વિજય મુહૂર્ત રાજ્યના પાર્ટી હંમેશા માને છે તેની અંદર તેઓ પોતાનું નામાંકન છે તે ભરવાના છે। જે રીતે એરપોર્ટ
એરપોર્ટ ઉપર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેપી નડ્ડાનું. ત્યાં પણ તેઓએ જે વાત કરી છે કે હું હવે ગુજરાતના સાંસદ તરીકે રાજ્યસભામાં જઈશ, કારણ કે તેઓ હિમાચલથી અત્યાર સુધી હિમાચલ પ્રદેશના તેઓ સાંસદ હતા, પરંતુ હવે તેઓ ગુજરાતથી તેઓ સાંસદ કહેવાશે. એટલે માની શકાય કે ગુજરાત માટે ગૌરવની વાત છે. રાજ્યના મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે આ ગુજરાતની ગૌરવની વાત છે, કારણ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય તે ગુજરાતી છે, દેશના ગૃહમંત્રી અમિત શાહ તે પણ ગુજરાતથી તેઓ જઈ રહ્યા છે. અને એ જ રીતે જો માનવામાં આવે તો હવે ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડા પણ હવે ગુજરાતથી પ્રતિનિધિત્વ રાજ્યસભાની અંદર કરશે. વિદેશ મંત્રી જે છે તે જયશંકર તે પણ ગુજરાત રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એટલે માની શકાય કે ગુજરાતનું મહત્વ વધી રહ્યું છે. અને સાથે જ બીજી એ પણ વાત અહીં સી આર પાટીલે જે જાહેર સભા તેમાં કહ્યું હતું કે હવે રાજ્યસભામાં પણ ગુજરાતથી કોંગ્રેસ મુક્ત કરવામાં આવશે. હવે માત્ર ખાલી કોંગ્રેસ પાસે જે એક સભ્ય છે રહ્યા છે, 11 રાજ્યસભાની જે બેઠકો છે તેની અંદર 10 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો છે તે લહેરાશે. એટલે ભારતીય જનતા પાર્ટીના 10 રાજ્યસભાના સાંસદો ગુજરાત તરફથી રાજ્યસભામાં તે બેસશે. પણ એક જે ઉમેદવાર તરીકે હજુ પણ એક જે કોંગ્રેસ પાર્ટીમાંથી છે તે શક્તિસિંહ ગોહિલ છે, પણ તેનું પણ ટર્મ આવનારા 2000 જે કહી શકાય કે 26 છે તેમાં તે પૂર્ણ થવા જઈ રહી છે. એટલે આવનારામાં પણ જે સમય આવશે તેની અંદર પણ ભારતીય જનતા પાર્ટી પોતાનો ઉમેદવાર રાખશે, તે પણ તેની જીત નિશ્ચિત છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ અહીં કર્યો છે. જો 4 ઉમેદવારોની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બનશે. બીજું નામ છે ગોવિંદભાઈ ધોળકિયા, મોટા હીરા વેપારી માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં એક સારી એવી એની ઓળખ છે હીરા ઉદ્યોગ તરીકે તેઓની. અને સાથે જ સામાજિક એક આગેવાન છે, સામાજિક તેઓ હંમેશા કામ કરતા હોય છે. સારા મોટિવેશનલ સ્પીકર પણ તેઓને માનવામાં આવી રહ્યા છે અને વર્ષોથી સમાજનું એ કામ કરી રહ્યા છે. સાથે જ એ પણ છે સૌરાષ્ટ્રથી તેઓ બિલોંગ કરે છે. દક્ષિણ ગુજરાત એટલે સુરતમાં તેઓનો મોટો વ્યવસાય છે ડાયમંડનો. પરંતુ બે વાત અહીં ભારતીય જનતા પાર્ટી અહીં મેસેજ આપવાનો પ્રયાસ કરી રહી છે. એ મેસેજ એ છે, એક તરફ લેવા પટેલ સમાજમાંથી ગોવિંદભાઈ ધોળકિયા આવે છે, એનું પ્રતિનિધિત્વ અહીં મળી ગયું છે. બીજી તરફ સુરતમાંથી પણ તેઓ વર્ષોથી બિઝનેસ કરી રહ્યા છે. એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું પણ અહીંયા તાલમેલ છે તે ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. એ જ રીતે મયંક નાયકનું જે નામ અહીં આવી રહ્યું છે, એ મયંક નાયક પણ મહત્વપૂર્ણ એટલા માટે બની રહે છે કારણ કે મયંક નાયક જે છે તે ઓબીસી સમાજમાંથી આવે છે. મહેસાણા જિલ્લામાં તેઓ પ્રતિનિધિત્વ ત્યાંથી કરી રહ્યા છે. અને સાથે જ ઉત્તર ગુજરાતને વધુ એક પ્રતિનિધિત્વ છે તે ઓબીસી સમાજનું મળ્યું છે. એટલે આપ જોઈ શકો છો કે રાજકીય ગણિત જે રીતે ભારતીય જનતા પાર્ટી અહીં કરી રહી છે તે ઓબીસી સમાજ એટલે ઉત્તર ગુજરાતની અંદર ચૌધરી સમાજ છે, જે ઓબીસી સમાજ છે તેનું મહત્વપૂર્ણ એક યોગદાન ઉત્તર ગુજરાતની અંદર એક સૌથી મોટી વોટ બેંક છે. પાટીદાર સમાજ બાદ જો ગણવામાં આવે તો તે ઓબીસી સમાજની છે. એટલે ઓબીસી સમાજમાંથી ઉત્તર ગુજરાતમાંથી અન્ય પણ અગાઉમાં પણ જે નેતાઓ છે રાજ્યસભામાંથી મોકલવામાં આવ્યા હતા. ફરી એક વખત ઉત્તર ગુજરાતની પસંદગી અહીં કરવામાં આવી છે. એટલે ઓબીસી સમાજને છે સૌથી મોટો ટાર્ગેટ કરવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી અહીં કરી રહી છે. બીજી વાત જે જસવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતમાંથી આવે છે, તબીબે ડોક્ટર છે, 2017માં ચૂંટણી લડ્યા હતા, જેના કારણે કદાચ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે તે સમયે જેને કોંગ્રેસ પાર્ટી છોડી હતી સી કે રાઓજી 2017ની અંદર, ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી. જીતવાનો કોઈ શ્રેય મળતો હોય અપક્ષ ઉમેદવારી તરીકે જ્યારે માનવામાં આવી રહ્યું છે કે અપક્ષ ઉમેદવાર તરીકે ડોક્ટર જસવંત પરમાર ઉભા રહ્યા, તેના જ કારણે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે જસવંત જે સી કે રાઓજી તે ત્યાં જીત્યા હતા. ત્યારબાદ પણ તેઓ 2022ની ચૂંટણી હતી ગોધરાવાડી બેઠકની અંદર, તેમાં પણ તમામ જવાબદારીઓ નિભાવી હતી. 3 વખત જિલ્લા પંચાયતના તેઓ સભ્ય રહી ચૂક્યા છે. એટલે માની શકાય કે ભારતીય જનતા પાર્ટીએ જ્ઞાતીય સમીકરણોને ખાસ અહીં આધારભૂત બનાવ્યા છે. તેની અંદર ઓબીસી સમાજ હોય, આદિવાસીમાંથી ઓબીસી સમાજ લેવાનો પ્રયાસ અહીં કરી રહ્યા છે. પછી એ જે માનવામાં આવ્યું છે કે પાટીદાર સમાજમાંથી પ્રતિનિધિત્વ કરવામાં આવી રહ્યું છે. જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે એ પણ એક મેસેજ આપવાનો પ્રયાસ અહીં કરી રહ્યો છે. એટલે ચોક્કસ માની શકાય 4 મહત્વના જે ઉમેદવારો છે તે ઉમેદવારો આજે નામાંકન કરવાના છે. 12:39 તેનું વિજય મુહૂર્ત છે. એ સમયે તે પોતાનું નામાંકન અહીં દાખલ કરવાના છે. અને સાથે જ જીત છે તે નિશ્ચિત છે, કારણ કે કોંગ્રેસ પાર્ટી તરફથી કે કોઈ પણ પ્રકારની દાવેદારીને કોઈ વ્યક્તિએ પણ નથી કરી. એટલે આ 4 જે વ્યક્તિઓ છે અહીંથી બિનહરીફ રાજ્યસભા જે ફ્લોર છે તેમાં તેઓ પ્રતિનિધિત્વ ગુજરાત તરફથી કરશે. જી સિદ્ધાર્થ. પ્રણવ, સૌથી વધારે મહત્વની વાત જે રહી છે હંમેશા, જે અત્યારના સૌથી વધારે મહત્વની રહી છે, રાહુલ ગાંધીના કેટલાક આક્ષેપ હતા ઓબીસી સમાજને લઈને. 2 એવા ચહેરાઓ મૂકી દેવામાં આવ્યા. એ હંમેશા વાત કરવામાં આવી છે કે ભાજપની એ સ્ટ્રેટેજી રહી છે કે જ્યારે કોઈ પણ આક્ષેપ પ્રત્યે આક્ષેપ થાય સીધો જવાબ એક્શનથી આપવામાં આવે. આ એક્શન છે રાજ્યસભાના 2 ઉમેદવારોને એ રીતે મોકલવામાં આવી રહ્યા છે કે અમે કોઈ પણ સમાજની અવગણના નથી કરતા. અને સૌથી વધારે મહત્વની વાત, જે પાયાનો કાર્યકર્તા છે એ એક સમયે ઉપર આવશે, એનો પણ વિશ્વાસ અહીંયા વ્યક્ત થાય છે. સીધા ચોક્કસ આપે એ મહત્વપૂર્ણ વાત કરી છે, કારણ કે હંમેશા આપણે બનતું કે ભારતીય જનતા પાર્ટી એક સ્વર્ણ વર્ગથી જોડાયેલી પાર્ટીનું એક લેબલ લાગતું હતું હંમેશા માટે. ઓબીસી સમાજ છે, દલિત સમાજ છે, મુસ્લિમ સમાજ છે, કોંગ્રેસ પાર્ટીની વોટ બેંક એક હંમેશા માટે માનવામાં આવતી. પરંતુ આ આખા સમીકરણને ભારતીય જનતા પાર્ટી ફેરવી નાખ્યું છે.
હવે આપણે જોયું પ્રતિનિધિત્વને પહેલા પણ કહ્યું કે પ્રતિનિધિત્વ જે રીતે રાજ્યસભામાં મળી રહ્યું છે, વિધાનસભાના ફ્લોરમાં પણ જે પ્રતિનિધિત્વ મળી રહ્યું છે, તેની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ઓબીસી સમાજના લોકોને વધુ પ્રભુત્વ આપી રહ્યા છે, વધુ સ્થાન આપી રહ્યા છે. એટલે એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી આ વખતે 2024 મોટો ટાર્ગેટ મૂક્યો છે કે આ વખતે તમામ જે 26 બેઠકો છે તે 26 બેઠકોની અંદર 5 લાખ લીડથી જીતાશે. એનો મતલબ જ એ છે કે એક સમાજની પણ તમામ સમાજના વર્ગનો જો મતો મળશે ત્યારબાદ જ તેઓની આ બહુમતી છે શ્રેષ્ઠ તરીકે તેઓ સાબિત કરશે. હું આપણે દ્રશ્યો બતાવી જોઈ શકું તમામ લોકો છે તે અલગ અલગ આગેવાનો છે તે પણ આવી રહ્યા છે. પરંતુ ચોક્કસ માની શકાય કે 4 બેઠક ભારતીય જનતા પાર્ટીની નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીનું એ જ સમીકરણ મહત્વનું છે સિદ્ધાર્થ, કે જ્ઞાતીય સમીકરણ હોય, વિકાસની વાત હોય, એ તમામમાં તાલમેલ કરવાનો પ્રયાસ હંમેશા ભારતીય જનતા પાર્ટી અહીં કરતી હોય છે. તેના જ ફળસ્વરૂપે આજે ભારતીય જનતા પાર્ટીને 4 બેઠકો છે તે જીત નિશ્ચિત છે. અને સાથે જ જ્ઞાતીય સમીકરણોને આધારે પણ તમામ બેઠકો લેવા પટેલ, પાટીદાર સમાજ, ઓબીસી સમાજ તમામને પ્રભુત્વ અહીં આપ્યું છે. જી આભાર પ્રણવ, આપની પાસેથી વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. 12:39 નો એ સમય પ્રણવ ત્યાં ઉપસ્થિત છે કે જેમની પાસેથી એને માહિતી મેળવીશું. પરંતુ જે રાજ્યસભાના હાલમાં ઉમેદવાર છે તેઓ સાથે પણ ન્યૂઝ 18 ગુજરાતીએ ખાસ વાતચીત કરી હતી, એ પણ સંભળાવી આપને. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના 4 ઉમેદવાર જાહેર, તેમાંથી જસવંતભાઈ પરમાર જોડાયા છે. પરમાર સાહેબ, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું, આજે એક આપણે ટિકિટ આપી અને આપણે રાજ્યસભાના ઉમેદવાર બનાવી રહ્યા છે, કેટલી ખુશી વ્યક્ત કરો છો? ખુશી એટલી બધી છે કે એને શબ્દમાં વર્ણવી શકાય એવી નથી. અને પાર્ટી હાઈકમાન્ડનો જે નિર્ણય છે તે નિર્ણય લેવા બદલ પાર્ટીનો જે હાઈકમાન્ડના જે હોદ્દેદારો છે, સર્વોચ્ચ નેતૃત્વ છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, આપ વર્ષોથી સક્રિય છો રાજનીતિની અંદર, જિલ્લા સ્તરથી આપે કામ કર્યું છે, રાજ્યસભાની આપણે જવાબદારી મળી છે, એવી કઈ પ્રાયોરિટી રહેશે? કારણ કે પાર્ટી પણ જવાબદારી આપી છે અને રાજ્યસભા એટલે એક ઊંચું ગ્રહ કહેવાય છે, એમાં પણ એક વર્ગ હોય છે જેમાં ચર્ચાનો વિષય હોય છે, એ કઈ રીતે આપ જોઈ રહ્યા છો એને? આવનારા સમયમાં આ જે મને મોકો મળ્યો છે એ મોકાનો ઉપયોગ હું દેશને સમર્પિત કરવા માગું છું. જે મારો જે સમય છે, મારા જીવનનો જે આગળનો સમય છે, જે મને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, એ પ્રતિનિધિત્વનો જે સમય છે એ સમયગાળાની અંદર અથાગ પ્રયત્ન કરી અને દેશને સમર્પિત થવા માગું છું. સાહેબ, કેટલા વાગે આપ આપનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છો? કારણ કે આપ બિનહરીફ તો છો જ, કોઈ બીજું કેન્ડિડેટ તો છે નહીં, તો આપ કેટલા વાગે ફોર્મ ભરશો અને કઈ રીતે આખું કાર્યક્રમ રહેશે? એનું શેડ્યુલ જે છે એ ઉપરથી બતાવવામાં આવશે ત્યારે. ઓકે, આ હતા જસવંતસિંહ પરમાર કે જેઓ રાજ્યસભાના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટી તરફથી, તેઓ માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો જો ચોક્કસ કહી શકાય કે ખુશીની વાત છે, સાથે જ મુદ્દાઓ છે તેને લઈને તેઓ રાજ્યસભા સુધી પહોંચશે. કેમેરામેન હિરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો આ તરફ વિધાનસભા પહોંચ્યા છે જેપી નડ્ડા, જેને વેલકમ કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સંજય પાસેથી મેળવીશું. સંજય, જે રીતની પરિસ્થિતિ હતી, એક સૌથી વધારે મહત્વની વાત કે વધુ એક એવું નેતૃત્વ કે જે ગુજરાતથી જશે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી તેમના પર છે. હવે વિધાનસભામાં પણ તેઓને વેલકમ કરવામાં આવી રહ્યા છે. બિલકુલ સિદ્ધાર્થ, રાજ્યસભાની જે ખાલી પડેલી જે બેઠકોની જે ચૂંટણી યોજાવાની છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડા, કે તેઓનું પણ નેતૃત્વ ગુજરાતથી થશે. ગુજરાતમાં જે રાજ્યસભાની જે 4 બેઠકોમાં તેમનું નામ જાહેર થયું છે અને તેઓ વિધાનસભા પહોંચ્યા છે. વિધાનસભામાં મોટી સંખ્યામાં કાર્યકરો જે છે કે તેઓએ તેમનું વેલકમ કર્યું છે. ઢોલ નગારા સાથે અને ફૂલોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. જેપી નડ્ડાની સાથે ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક જે નેતાઓ, જે ભાજપના નેતાઓ જે છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. 12:39 વિજય મુહૂર્ત જે છે, 12:39 તેઓ આ જે રાજ્યસભાની ઉમેદવારી માટેનો જે તેઓ ફોર્મ ભરશે. તેમની સાથે અન્ય જે 3 ઉમેદવારો છે, ગોવિંદભાઈ ધોળકિયા કે જેઓ ડાયમંડ કિંગ છે, ડાયમંડ બિઝનેસમાં તેમનું જાણીતું નામ છે અને તેઓ લેવા પટેલ સમાજમાંથી આવે છે, એટલે લેવા સમાજને પ્રતિનિધિત્વ મળે તે રીતે ગોવિંદભાઈ ધોળકિયાને પણ નામ જાહેર કરવામાં આવ્યું છે. તો તેઓ પણ 12:39 તેઓ અહીંયા વિધાનસભામાં તેઓ અહીંયા ફોર્મ રાજ્યસભાની ઉમેદવારી માટે ફોર્મ ભરશે. આ ઉપરાંત જે ભાજપના બક્ષીપંચના જે બક્ષીપંચ સેલ જે છે તેના પ્રમુખ છે મયંક નાયક, કે જેઓ ઉત્તર ગુજરાતથી બિલોંગ કરે છે અને તેઓ પણ 12:39 અહીંયા ફોર્મ ભરવા માટે તેઓ પણ પહોંચશે.
તેવી જ રીતે પંચમહાલના જે બક્ષી પંચ સેલના જે કારોબારી સભ્ય છે ડોક્ટર જસવંત પરમાર, તેઓ પોતે વ્યવસાય ડોક્ટર છે ને તેઓનું પણ નામ જાહેર થયું છે. એટલે 4 ઉમેદવારો જે છે કે તેઓ વિધાનસભા જે છે તેઓ પહોંચી રહ્યા છે અને 12-39 જે રાજ્યસભાની ઉમેદવારી માટેનો ફોર્મ ભરશે. જી આભાર સંજય સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ચારેય ઉમેદવારોની તૈયારી જોવા મળી રહી છે. ચારેય ઉમેદવારો પોતાની જીત નિશ્ચિત કરી ચૂક્યા છે, કારણ કે કોંગ્રેસ તરફથી એક પણ ઉમેદવાર જાહેર પણ નથી કરવામાં આવ્યા. બિનહરીફ ચૂંટાઈને આવશે રાજ્યસભામાં, તેઓ જશે 11માંથી 10 બેઠકો પર. હવે ભાજપના રાજ્યસભાના સાંસદો હશે અને એક જે બેઠક છે તે હાલમાં શક્તિસિંહ પાસે કોંગ્રેસની જે છે તેમાં પણ બદલાવ 2026માં જોવા મળી શકે છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. પોતાના હાથ પર બનાવ્યા પરિવારજનોના ટેટુ. સાસુએ પરિવારના સભ્યોનું નામ અને તેમના પતિનું ટેટુ બનાવડાવ્યું, જ્યારે સસરાએ પોતાની પત્ની, પુત્ર અને પુત્રવધુનું ટેટુ બનાવડાવ્યું. નવસારીના વાંસદામાં અકસ્માત થતા 2 લોકોના મોત નીપજ્યા. બેફામ આવતા ટેમ્પો ચાલકે પિતા પુત્રીને અડફેટે લીધા હતા. રોંગ સાઈડમાં આવતા ટેમ્પોની ટક્કરથી પિતા પુત્રનું મોત નીપજ્યું. વડોદરાના કરજણમાં અજાણ્યા વાહનની ટક્કરથી બાઇક સવાર 2 લોકોના મોત. નેશનલ હાઈવે નંબર 48 પરના રેલવે બ્રિજ પાસે થયો હતો અકસ્માત. બાઇક પર સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. ભાવનગરના જ્વેલર સર્કલ પાસે સર્જાયો અકસ્માત. લોખંડ ભરેલ છકડો રિક્ષાની અડફેટે એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું. અનેક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો. દ્વારકામાં ખંભાળિયા પોરબંદર હાઈવે પર અકસ્માત સર્જાયો. ગંગા જમના ચોકડી પાસે બેફામ આવતી ટ્રકે બાઇકને અડફેટે લીધું. ટ્રકની ટક્કર લાગતા બાઇક 30 ફૂટ સુધી ધસડાયું. બાઇક પર સવાર માતા પુત્રને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા. સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટની વધી શકે છે મુશ્કેલી. તરલ ભટ્ટના વધુ રિમાન્ડ માંગી શકે છે એટીએસ. જૂનાગઢ તોડકાંડમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તરલ ભટ્ટ. ફ્રેન્ડશીપ કાંડ કેસની તપાસમાં ખુલ્યું તરલ ભટ્ટનું નામ. ગીર સોમનાથના દુદાના ગામે શેરડીના પાકમાં આગ લાગી. ભીષણ આગ લાગતા ખેડૂતને 4 વીંઘાનો શેરડીનો પાક બળીને ખાખ થયો. વીજ તારના કારણે આગ લાગી હોવાનું ખેડૂતોનો આરોપ. વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં મારામારી. પોલિટેકનિકમાં વિદ્યાર્થીને માર મરાયાનો આક્ષેપ. અંગત અદાવતમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતા એક વિદ્યાર્થી ઘાયલ. વડોદરામાં મહિલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો. સિગારેટ પીવાની ના પાડતા 5 લોકોએ કર્યો હુમલો. મહિલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ. વાપી નજીક હાઈવે પર તસ્કરે એક કાર વર્કશોપને નિશાન બનાવી. વર્કશોપની ઓફિસમાં પ્રવેશી ₹85,000 રોકડા અને અન્ય સામાન મળી કુલ 1 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયો. જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા એક મોટર વર્કશોપમાં એક તસ્કર બિલ્લા પગે ઘૂસ્યો હતો. યુવાન દેખાતો ચોર વર્કશોપની દિવાલ કૂદી અને અંદર પ્રવેશ્યો હતો અને ત્યારબાદ વર્કશોપની ઓફિસના તમામ બાજુ ચક્કર મારી કાચની બારીમાંથી ઓફિસમાં ઘૂસ્યો. ત્યારબાદ ઓફિસના ખૂણે ખૂણે ફરીને તેને અંદરથી 85,000થી વધુ રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુઓ મળી 1 લાખથી વધુની ચોરી કરી. જોકે ચોરી કરતી વખતે આ ચોરે ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની દિશા પણ બદલી નાખી. આમ વર્કશોપની ઓફિસમાં હાથ ફેરો કરી અને ચોર બારીથી બહાર નીકળી અને રાતના અંધકારના પલાયન થઈ ગયો. સવારે વર્કશોપ ખુલતા ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડી લેવા તપાસ હાથ ધરી. પોલીસને જાણે કે ખુલ્લો પડકાર ફેંકતા હોય એમ વલસાડ જિલ્લામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. આ વખતે કરવડ ગામમાં સરપંચના ઘરને તસ્કરો નિશાન બનાવ્યું. સરપંચના ઘરમાંથી પૂજા ઘરમાં રાખેલી ચાંદીની દેવી દેવતાની મૂર્તિઓ સહિત અન્ય ચીજવસ્તુઓ ઉઠાવી ચોર ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલના ઘરમાં તસ્કર ટોળકી ત્રાટકી. સરપંચ અને તેમના પરિવાર ઘરના ઉપરના માળે સૂઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે બુકાનીધારી 3 તસ્કરો પ્રવેશ્યા. ચોંકાવનારી વાત તો એ હતી કે તસ્કરો હાથમાં હથિયારો લઈને આવ્યા હતા. ઘરમાં પ્રવેશી ત્યારબાદ ઘરના ખૂણે ખૂણે તપાસી અને અન્ય કઈ વસ્તુઓ ન મળી. આખરે ઘરના પૂજા ઘરમાં રાખેલી ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ સહિત અન્ય દેવી દેવતાઓની ચાંદીની મૂર્તિઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા. રસ્તા પર ઢોરનો ત્રાસ ખૂબ જ વધ્યો છે. ઢોરના લીધે રાહદારીઓના મૃત્યુના કે ઇજાગ્રસ્ત થયાના સમાચારો અનેક વખત સામે આવતા રહે છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આંખલાના યુદ્ધનો અનોખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હાલોલના પાવાગઢ રોડ ઉપર જાહેરમાં આંખલાના યુદ્ધથી વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાઈ ગયો. આંખલાઓને છૂટા કરવા માટે કેટલાક લોકોએ ફટાકડા ફોડ્યા હતા. આખરે આંખલાની લડાઈને કારણે કેટલાક વાહન ચાલકો રસ્તો બદલવા મજબૂર બન્યા હતા. વારંવાર થતા આંખલાની લડાઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. આંખલાના યુદ્ધનો આ અનોખો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રાજકોટમાં જેતપુરમાં રબારિકા અને સેલુકાની સીમમાં મારામારીના દ્રશ્યો સર્જાયા. કેનાલના પાણીના પિયત કરવા બાબતે ખેડૂતો વચ્ચે મારામારી થઈ. રબારિકા અને સેલુકાની સીમ વિસ્તારની વાડીમાં કેનાલમાંથી પાણી લેવા બાબતે ધીંગાણા જેવા દ્રશ્યો જોવા મળ્યા. સેલુકાના ખેડૂતોએ પિયત કરતા રબારિકાના સરપંચે પાણી લેવાની ના પાડી અને પોતાના સાગરીતો સાથે મળી તીક્ષ્ણ હથિયારો તથા ધોકા અને પાઇપ વડે હુમલો કરી દીધો. બીજી તરફ રબારિકાના ખેડૂતો પર સેલુકાના ખેડૂતોએ હુમલો કર્યાનો પણ આક્ષેપ કરાયો. બંને તરફ કુલ 11 ખેડૂતો ઇજાગ્રસ્ત થયા. સમગ્ર મામલે વીરપુર પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફે જેતપુર સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ આરંભી. આ તરફ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના લીમલી ગામે બે જૂથો વચ્ચે મારામારી થઈ. અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરાયો. હુમલામાં 3 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા. આ બબાલમાં હવામાં 1 થી 2 રાઉન્ડ ફાયરિંગ થયાની પણ ચર્ચા છે. અંગત અદાવતમાં મારામારીનું અનુમાન છે. મારામારી થતા પોલીસ કાફલો તપાસમાં જોડાયો. વિરામબાદ આપનું સ્વાગત છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 2 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાવનગર બેઠકથી ઉમેશ મકવાણા અને ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાની જાહેરાત થઈ ચૂકી છે. આપ નેતા સંદીપ પાઠકે જણાવ્યું કે ચૈતર વસાવા મજબૂત ઉમેદવાર છે અને આખું ભરૂચ ઈચ્છે છે કે ચૈતર વસાવાની ટિકિટ મળે અને અમને વિશ્વાસ છે કે ચૈતર વસાવાની ટિકિટ મળશે અને તેઓ જીતશે. તો 2 ઉમેદવારોની જાહેરાત હજી લોકસભાની ચૂંટણીની જાહેરાત નથી થઈ તે પહેલા જ આમ આદમી પાર્ટી તરફથી કરી દેવામાં આવી છે. हर व्यक्ति के लड़ने की इच्छा रखना उसमें कोई दोष नहीं है. हर व्यक्ति चाहता है कि मैं लड़ूं और उसको लगता भी है कि मैं जीतूंगा, लेकिन जो तथ्य और सच्चाई अलग होती है. आज ये बड़ा स्पष्ट है कि चैतर वसावा एक बहुत मजबूत कैंडिडेट के रूप में उभर कर सामने आए हैं. पूरा आदिवासी समाज, पूरा भरूच समाज ये चाहता है कि भाई इनको कैंडिडेट बनाए. प्योरली मेरिट के बेसिस पर इनको टिकट मिलेगी. ये आगे जाएंगे. हमने तो घोषणा भी कर दी है और चुनाव जीतेंगे. बाकी सारे लोग चुनाव में बहुत सारे लोग इच्छा रखते हैं, उन सबसे बात करेंगे, सबको मनाएंगे. चैतर वसावा जी यहां से चुनाव लड़ेंगे और यहां से जीतेंगे. અને સમાચાર પર હવે નજર કરીએ. વડોદરાથી સમાચાર. મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારીનો કેસ. પોલીસે સગીર સહિત 4 શખ્સોની કરી છે અટકાયત. સિગરેટ દૂર જઈને પીવાનું કહેતા કર્યો હતો હુમલો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસની કાર્યવાહી. પોરબંદરથી સમાચાર. લગ્નમાં દારૂની રેલમછેલ પડી ભારે. પોલીસે યુવકને કરાવ્યું કાયદાનું ભાન. દારૂની રેલમછેલનો વિડીયો થયો હતો વાયરલ. 1.5 વર્ષ પહેલાનો વિડીયો હોવાની કબૂલાત. પોલીસે યુવક પાસે માફી મંગાવી હોવાની પણ જાણકારી છે. 1.5 વર્ષ પહેલા દારૂની રેલમછેલ એ પણ પોરબંદરની અંદર જોવા મળી હતી. તમામ લોકો દારૂ પી નશામાં ધૂત જોવા મળ્યા હતા. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી. આજથી 1.5 વર્ષ પહેલા મારા લગ્ન હતા. તેમાં સાંજીનો પ્રોગ્રામ રાખેલ હતો દાંડિયા રસનો, ને એમાં રમતા રમતા દારૂ ઉડાડતો હોય એવી ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવા માટે મેં રીલ મૂકી હતી. હવે આવી ભૂલ બીજી વાર નહીં થાય, હું પોલીસની માફી માંગુ છું. સાબરકાંઠાના પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો. વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓએ બજાર બંધ કરાવી. જય શ્રી રામના નારા સાથે બજાર બંધ કરાવી હતી. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જૂથ અથડામણને કારણે વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ રસ્તા પર આવી ગયા હતા. તમામ દુકાનો બંધ કરાવી અને બંધનું એલાન કરાવ્યું હતું. બનાસકાંઠાના થરાદમાં તસ્કરો બેફામ છે. બંધ મકાનને નિશાન બનાવી 25 લાખની કરી ચોરી. પ્રસંગમાં ગયેલા પરિવારના ઘરમાંથી દાગીનાની ચોરી કરી. મકાન માલિક ઘરમાં જ વેચતા હતા સોના ચાંદીના દાગીના. પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદથી સમાચાર. બલ્ગેરિયન યુવતીનો મામલો. 2 નોટિસ આપ્યા બાદ હાજર થયા રાજીવ મોદી. સોલા પોલીસ સ્ટેશન હાજર થયા છે રાજીવ મોદી. રાજીવ મોદીની પોલીસે કરી છે પૂછપરછ. એસઆઈટીના વડા કરી રહ્યા છે પૂછપરછ. રાજીવ મોદીએ તમામ આરોપ ફગાવ્યા. પાટણથી સમાચાર. હારીજ પાસે ગમખ્વાર અકસ્માત. અકસ્માતમાં 3ના મોત, 5 ઘાયલ. અકસ્માતમાં 3 મહિલાના કરુણ મોત થયા છે. ટ્રક ચાલકે પદયાત્રિકોને મારી ટક્કર. વરાણા મંદિરે પગપાળા જતા સંઘનો અકસ્માત. બહુચરાજીના અંબાલા ગામનો હતો સંઘ. દાતરવાડા ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માત. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વના અને મોટા સમાચાર. હારીજ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા, 3ના મોત થયા. 3 મહિલાઓના કરુણ મોતના સમાચાર છે.
ટ્રક ચાલકે પદયાત્રિકોને ટક્કર મારી હતી. જામનગરના ધારીગઢ પાટિયા પાસે જાનૈયા ભરેલી ટ્રકનો અકસ્માત થયો. લાલપુરના પોરબંદર રોડ પર જાનૈયા ભરેલી ટ્રક પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ટ્રકમાં સવાર 18 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડાયા છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. જે અકસ્માત થયો હતો તમામ લોકોને તુરંત સારવાર પણ આપી દેવામાં આવી છે. વૃદ્ધથી લઈને 18 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં લાલપુરના પોરબંદર રોડ પર જાનૈયા ભરેલો ટ્રક પલટી જતા આ ગમખ્વાર અકસ્માત થયો હતો. જાનૈયા ભરેલો ટ્રક પલટી જવાને કારણે દોડધામ મચી ગઈ હતી. આસપાસથી લોકો મદદે આવ્યા હતા. 108ની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી સારવાર આપવામાં સફળ રહી. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.